हेलो दोस्तों, मारू नाम છે ધવલ કુમાર ચૌહાણ અને હું ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબમાં બ્લોગ્સ વિડીયો બનાવું છું। તો મારે પ્રાઇવેટ ઘણા બધા મેસેજ આવ્યા હતા કે તમે કેળની લૂમને કેવી રીતે દવાનો છંટકાવ કરો છો। તો આજની વિડીયોમાં હું તમને બતાવીશ કે અમે કેળની લૂમને કેવી રીતે દવાનો છંટકાવ કરીએ છીએ। તો વિડીયોમાં બન્યા રહેજો, હું તમને બતાવીશ। તો મિત્રો, ખેતરમાં તમે દવાનો છંટકાવ કરતી સમયે તમે એકલા જ ખેતરમાં છો તો તમારે આ રીતે પંપની નોઝલને ગોળ ફેરવીને પૂરેપૂરું કેળને ભીનું કરવું પડે છે, કારણ કે જો કેળ ભીનું નહીં થાય તો દવાનો થોડો ઓછો અસર થઈ શકે છે। તો મિત્રો, તમે ખેતરમાં 2 થી 3 હાજરમાં છો તો આ રીતે તમે સામસામે રહીને પણ દવાનો છંટકાવ કરી શકો છો। આનાથી કેળ પણ પ્રોપર રીતે ભીનું થાય છે અને કેળને દવાનો અસર પણ વધારે થાય છે। તો મિત્રો, તમે જોઈ શકો છો અમારા ખેતરના કેળા। તો મિત્રો, તમે આખા ખેતરના કેળા જોઈ શકો છો, બધા જ એક સમાન છે। તો મિત્રો, તમારે બીજા કોઈ શાકભાજીની જાણકારી જોઈતી હોય તો કમેન્ટ કરો અને મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો।